નમસ્કાર મિત્રો, મધને ગરમ કરવાથી ઝેર બને છે તેવું આયુર્વેદના મહર્ષિઓએ જણાવ્યું છે, પરંતુ શું તમને ખબર છે કે તેને આધુનિક રિસર્ચ પણ સમર્થન કરે છે? હા મિત્રો, આયુર્વેદમાં તો મધને ગરમ કરવાથી એ સંયોગ અને વીર્ય વિરુદ્ધ બને છે તેવું જણાવ્યું છે, પરંતુ હમણાં થયેલા રિસર્ચ અનુસાર મધ એક કેન્સર થવાનું મુખ્ય કારણ છે જો તેને ગરમ કરીને લ્યો છો તો. મિત્રો, સાયન્ટિસ્ટના રિસર્ચ અનુસાર મધમાં રહેલું HFM એટલે કે હાઇડ્રોક્સી મિથોલ ફર્ફ્યુરલ એના માટે જવાબદાર છે. જો મિત્રો મધને ગરમ કરવામાં આવે તો તેની અંદર રહેલા નેચરલ એન્ટીઓક્સિડન્ટમાં ઘટાડો થાય છે અને HFM માં વધારો થાય છે. આ HFM ખાસ કરીને પેટના કેન્સર અને તેમાં પણ યકૃત અને આંતરડાના કેન્સર માટે મુખ્ય જવાબદાર કારણ છે. એટલે મિત્રો, જો તમે મધને ગરમ કરીને લેતા હોય તો ચેતી જજો. જો મધનું સેવન તમારે કરવું હોય તો મધને ખાસ કરીને ગરમ કર્યા બાદ ઠંડુ થયેલું પાણી હોય તેમાં નાખીને જ લેવું જોઈએ.